હેલો ડિયર ફ્રેન્ડ્સ, આપણે યુનિટ 6 માં પાર્ટ 2 સ્ટાર્ટ કરીએ છીએ. પેજ નંબર 62 પર સેકન્ડ કોલમમાં સેકન્ડ પેરેગ્રાફ છે. વી આર નોટ ફ્રી થી સ્ટાર્ટ થાય છે, તો ત્યાંથી જોઈએ છીએ આપણે. વી આર નોટ ફ્રી એટલે આપણે આઝાદ નથી. અનલેસ ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોઝ represent the interest of the lives of the people and no other interests. તો વી આર નોટ ફ્રી એટલે આપણે આઝાદ નથી. અનલેસ એટલે જો તેવું ન થાય તો. શું ન થાય તો કે ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ એટલે કે માનવી, ફ્રેમ એટલે ઘડવું અને એક્ઝિક્યુટ એટલે અમલ કરવો. તો માનવી એવા કાયદાઓને ઘડી અને તેનો અમલ જો ન કરે તો. લોસ એટલે કાયદાઓ. કેવા કાયદાઓ? તો કે રિપ્રેઝન્ટ એટલે પ્રતિનિધિત્વ ધરાવવું. ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઇવ્સ ઓફ ધ પીપલ એટલે ઇન્ટરેસ્ટ એટલે રસ, લાઇવ્સ એટલે જીવન. તો લોકોના જીવનના રસનું પ્રતિનિધિત્વ કરતા ન હોય તેવા કાયદાઓ ઘડીને જોઈનો અમલ ન કરે તો આપણે આઝાદ કહેવાય નહીં. એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ અને માનવીના બીજા રસનું પ્રતિનિધિત્વ ન કરતા હોય તેવા કાયદાઓ પણ જો ઘડીને તેનો અમલ ન કરે તો આપણે આઝાદ કહેવાય નહીં. The ballot does not make a free man out of a wage slave. બેલેટ એટલે મતપત્રક. ફ્રી મેન એટલે આઝાદ વ્યક્તિ. આઉટ ઓફ એટલે માંથી. વેજ સ્લેવ એટલે વેજ એટલે પગાર ને સ્લેવ એટલે ગુલામ. તો મતપત્રક જે છે એ પગારના ગુલામમાંથી માનવીને આઝાદ કરી શકતો નથી. ટૂંકમાં મતનો અધિકાર મળી જવાથી માનવી પગારના ગુલામમાંથી આઝાદ થતો નથી. There has never existed a truly free and democratic nation in the world. Truly એટલે સાચી રીતે, ફ્રી એટલે આઝાદ, ડેમોક્રેટિક એટલે લોકશાહીને લગતું, નેશન એટલે રાષ્ટ્ર અને એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ ધરાવવું. તો આ દુનિયામાં ક્યારેય પણ મુક્ત અને લોકશાહીને લગતા રાષ્ટ્રનું અસ્તિત્વ રહેલું નથી. ટૂંકમાં આવા સાચા રાષ્ટ્રનું અસ્તિત્વ રહેલું નથી. ફ્રોમ ટાઈમ ઇમેમોરિયલ એટલે અનિશ્ચિત કાળથી. Men have followed with blind loyalty the strong man. ફોલો એટલે અનુસરવું, બ્લાઇન્ડ એટલે આંધળું, લોયલ્ટી એટલે વફાદારી અને સ્ટ્રોંગ મેન એટલે શક્તિશાળી લોકો. તો અનિશ્ચિત કાળથી માનવી આવા શક્તિશાળી માનવીઓનું આંધળુકતાપૂર્વક એની લોયલ્ટી એટલે વફાદારીથી એને અનુસરેલો છે. Who had the power of money and of armies. તો એવા શક્તિશાળી લોકો કે જેની પાસે પાવર ઓફ મની એટલે પૈસાની શક્તિ હોય અથવા તો આર્મીસ એટલે સૈન્ય, તો સૈન્યની શક્તિ હોય એવા શક્તિશાળી લોકોને માનવી હંમેશા અનુસરેલો છે. Even while battlefields were piled high with their own dead. Even when એટલે એવા સમયે પણ, બેટલફિલ્ડ્સ એટલે લડાઈના મેદાનો, યુદ્ધ ભૂમિઓ, પાઇલ્ડ હાઈ એટલે ઢગલો થયેલું, ઓન એટલે પોતાના, ડેડ એટલે મૃત પામેલા લોકો. તો પોતાના જ સગાવાલાઓ કે જે મૃત્યુ પામીને યુદ્ધ ભૂમિમાં એના ઢગલા થઈ ગયા હોય એવા સમયે પણ they have tilled the lands of the rulers. ટીલ એટલે ખેડવું અને લેન્ડ એટલે જમીન, રૂલર્સ એટલે શાસકો. તો એવા સમયે પણ માનવીએ પોતાના શાસકોની જમીન ખેડેલી છે. એન્ડ હેવ બીન રોબ્ડ ઓફ ધેર ફ્રૂટ્સ ઓફ ધેર લેબર. રોબ ઓફ એટલે લૂંટાઈ જવું, ફ્રૂટ્સ એટલે ફળ અને લેબર એટલે પરિશ્રમ. પોતાના પરિશ્રમનું ફળ જે હોય એ લૂંટાઈ જતું હોય છતાં પણ આવા શક્તિશાળી માણસોને માનવી અનુસરેલો છે. They have built palaces and pyramids. મજૂરો વિશે કહે છે, માનવી વિશે, કે મજૂરોએ બિલ્ટ એટલે બાંધેલું છે,
પેલેસીસ એટલે રાજમહેલ ને પિરામિડ્સ એટલે પિરામિડ. તો રાજમહેલો અને પિરામિડ બાંધેલા છે. ટેમ્પલ્સ એન્ડ કેથેડ્રલ્સ, ટેમ્પલ્સ એટલે મંદિરો અને કેથેડ્રલ્સ એટલે દેવળ. તો મંદિરો અને દેવળ પણ માનવીએ બાંધેલા છે. that held no real sign of liberty. હોલ્ડ એટલે ધરાવવું, રિયલ એટલે વાસ્તવિક, શ્રાઇન એટલે સ્મારક અને લિબર્ટી એટલે સ્વતંત્રતા. તો આમાંથી એક પણ જે બિલ્ડિંગ બનાવ્યો હોય એ સ્વતંત્રતાનું વાસ્તવિક સ્મારક ધરાવતું નથી. નેક્સ્ટ પેરેગ્રાફ. As civilization has grown more complex, as એટલે જેમ જેમ, civilization એટલે સભ્યતા, grow more complex એટલે વધુ સંકુલ બનવું કે જટિલ બનવું. તો જેમ જેમ સભ્યતા કે સંસ્કૃતિ વધુ સંકુલ બનતી ગઈ છે તેમ the workers have become more and more enslaved. વર્કર્સ એટલે કામદારો, એન્સ્લેવ એટલે ગુલામ બનવું. તો કામદારો તેમ તેમ વધુ ગુલામ બનેલા છે. until today એટલે આજ સુધી they are little more than parts of the machines they operate. they are little more એટલે તેઓ એનાથી કશું વધુ નથી. પાર્ટ્સ એટલે ભાગ, મશીન્સ એટલે યંત્રો અને ઓપરેટ એટલે ચલાવવું. તો કામદારો જે મશીન ચલાવે છે એ મશીન કરતા તેનું કશું વધારે મહત્વ નથી. કહેવાનો મતલબ એ જ. ડેઇલી એટલે દરરોજ. they face the dangers of railroad. ફેસ એટલે સામનો કરવો, ડેન્જર્સ એટલે ભય કે જોખમ. તો આ કામદારો છે દરરોજ એવા એવા જોખમોનો સામનો કરે છે કે જેમાં એક છે રેલરોડ એટલે રેલવેના રસ્તાઓ પર જોખમ લે છે, બ્રિજ પુલ પરનું જોખમ લે છે, સ્કાય સ્ક્રેપર એટલે બહુમાળી ઇમારતો બનાવે ત્યારે જોખમ લે છે, ફ્રેટ ટ્રેન એટલે જે ટ્રેન માલ સામાન લઈ જતી હોય એવી ટ્રેનને ફ્રેટ ટ્રેન કહેવાય, નૂર ટ્રેન કહેવાય ને. સ્ટોક હોલ્ડ એટલે સમુદ્રની અંદર જે જહાજ હોય એમાં જે વરાળ માટેનો રૂમ હોય એને સ્ટોક હોલ્ડ કહેવાય. સ્ટોકયાર્ડ, સ્ટોકયાર્ડ એટલે પશુઓને પૂરવાનો વાડો. તો ત્યાં પણ જોખમ લે છે. એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ, ટ્રેનિંગ એટલે તાલીમ, ડોક એટલે જે પોર્ટ એટલે કે બંદર હોય ત્યાં જે જગ્યા માલસામાનની હેરફેર માટેની હોય એ જગ્યાને ડોક્સ કહેવાય. તો એ જગ્યાએ પણ તાલીમ લેતા હોય એ સમયે જોખમ લે છે. ઓન ધ રેલરોડ્સ એટલે કે રેલવેના રસ્તાઓ પર પણ જોખમ લે છે. એન્ડ અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સીઝ, અંડરગ્રાઉન્ડ એટલે નીચે ને ઓન એટલે ઉપર, સીસ એટલે દરિયો. તો દરિયાના નીચેના ભાગે તેમજ ઉપરના ભાગે પણ તેઓ આવા જોખમો લેતા હોય છે. they move the traffic, તેઓ ટ્રાફિક એટલે વાહન વ્યવહાર ચલાવે છે. એન્ડ pass from land to land the commodities, precious commodities. પાસ એટલે પસાર કરવું, લેન્ડ ટુ લેન્ડ એટલે જમીનના એક જગ્યાએથી બીજી જગ્યાએ. પ્રિસસ એટલે કિંમતી ને કોમોડિટીઝ એટલે ચીજ વસ્તુઓ. તો જમીન માર્ગે એક જગ્યાએથી બીજી જગ્યાએ કિંમતી ચીજ વસ્તુઓને તે પસાર કરે છે, મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. that make possible for us to live, કે જે કાર્ય make possible એટલે શક્ય બનાવે છે, to live એટલે જીવવા માટે. તો આપણું જીવવાનું એ આવી રીતે શક્ય બનાવે છે. એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ, રિવોર્ડ એટલે બદલો. તો આવા બધા કામ વર્કર્સ કરે છે તેનો બદલો શું આપણે આપીએ છીએ? અ સ્કેન્ટી વેજ, બદલામાં કામદારોને મળે છે સ્કેન્ટી વેજ એટલે એકદમ ઓછો પગાર, વેજ એટલે પગાર. ઓફન પોવર્ટી, પોવર્ટી એટલે ગરીબી, તો ઘણીવાર ગરીબી પણ મળે છે. રેન્ટ્સ એટલે ભાડાઓ. ટેક્સીસ ટ્રિબ્યુટ્સ એટલે કરવેરાના ભારણો. એન્ડ વોર કમ્પેન્સેશન્સ, વોર એટલે યુદ્ધ અને કમ્પેન્સેશન્સ એટલે નુકસાનીનું વળતર. તો નુકસાનીનું વળતર પણ એને ચૂકવવું પડતું હોય છે. તો આવું બધું એને બદલામાં મળે છે. નેક્સ્ટ પેરેગ્રાફ.
The kind of preparedness the workers want is kind એટલે પ્રકાર, preparedness એટલે તૈયારી કે તત્પરતા, want એટલે ઈચ્છવું. તો કામદારો એવા પ્રકારની તૈયારી કે તત્પરતા ઈચ્છે છે કે જેમાં is reorganization and reconstruction of their whole life. તો reorganization એટલે પુનઃગઠન અને reconstruction એટલે પુનર્નિર્માણ. હોલ લાઈફ એટલે સમગ્ર જીવન. તો પોતાના સમગ્ર જીવનનું પુનર્ગઠન અને પુનર્નિર્માણ થાય એવી તત્પરતા કામદારો ઈચ્છે છે. સચ એઝ એટલે એવી કે જે has never been attempted. હવે નેક્સ્ટ પેજ પર જોઈએ છીએ, પેજ નંબર 63 પર. અટેમ્પ્ટ એટલે પ્રયત્ન કરવો. તો આવી તૈયારી છે એનો પ્રયત્ન ક્યારેય પણ કરવામાં આવેલો નથી. કોના દ્વારા? તો કે બાય સ્ટેટ્સમેન ઓર ગવર્મેન્ટ્સ. સ્ટેટ્સમેન્સ એટલે રાજપુરુષો અને ગવર્મેન્ટ્સ એટલે સરકારો. તો સરકાર કે રાજપુરુષો દ્વારા આવી તૈયારી કે તત્પરતાનો પ્રયત્ન ક્યારેય નથી કરેલો એવી તત્પરતા કામદારો ઈચ્છે છે. The Germans found out years ago that. The Germans એટલે જર્મનીના લોકોને, ફાઉન્ડ આઉટ એટલે ખબર પડી. તો વર્ષો પહેલા જર્મનીના લોકોને એક વાતની ખબર પડી કે they could not raise good soldiers in the slums. raise good soldiers એટલે સારા સૈનિકો મેળવવા કે ઊભા કરવા. સ્લમ્સ એટલે ઝૂંપડપટ્ટી. તો સારા સૈનિકો તેઓ ઝૂંપડપટ્ટીમાંથી ક્યારેય મેળવી શકતા નથી. આ વાતની એને ખબર પડી ત્યારે so they abolished the slums. abolish એટલે નાબૂદ કરવું, slums એટલે ઝૂંપડપટ્ટીઓ. તેથી એ લોકોએ ઝૂંપડપટ્ટીને નાબૂદ કરી નાખી. they saw to it that એટલે તેઓએ એ બતાવ્યું કે all the people had at least a few of the essential of civilization. all the people એટલે બધા લોકોને, એટલીસ્ટ એટલે ઓછામાં ઓછું, ફ્યુ એટલે થોડી, એસેન્શિયલ એટલે જરૂરી, સિવિલાઇઝેશન એટલે સંસ્કૃતિ. તો બધા લોકો પાસે આ સંસ્કૃતિ કે સભ્યતા જે છે એની ઓછામાં ઓછી થોડીક જરૂરિયાતો એને જોઈએ જ છે. કેવી ચીજ વસ્તુઓ જોઈએ છે ઓછામાં ઓછી? તો કે ડિસન્ટ લોજિંગ. ડિસન્ટ એટલે યોગ્ય અને લોજિંગ એટલે રહેવાની વ્યવસ્થા. તો યોગ્ય રહેવાની વ્યવસ્થા, ક્લીન સ્ટ્રીટ્સ ચોખ્ખી શેરીઓ, હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ. હોલસમ એટલે સંપૂર્ણ કહી શકાય તેવો, સ્કેન્ટી એટલે થોડો અને ફૂડ એટલે ખોરાક. ભલે થોડો ખોરાક હોય પણ તે સમતોલ ખોરાક હોવો જોઈએ. તો આ જરૂરિયાત હોવી જોઈએ, મીન્સ કે એટલી પૂરી પાડવી જોઈએ. તેમજ પ્રોપર મેડિકલ કેર. પ્રોપર એટલે યોગ્ય, મેડિકલ કેર એટલે દવાને લગતી કાળજી, તો એ પણ હોવી જોઈએ. તેમજ એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન્સ. પ્રોપર એટલે યોગ્ય, સેફગાર્ડ્સ એટલે સલામતી, ઓક્યુપેશન્સ એટલે વ્યવસાય. તો પોતાના વ્યવસાયમાં કામદારોને યોગ્ય સલામતી પણ હોવી જોઈએ. This is only a small part of what should be done. વોટ એટલે જે કંઈ, શુડ બી ડન એટલે થવું જોઈએ. તો કામદારો માટે જે કંઈ થવું જોઈએ એમના માટે આ એક સ્મોલ પાર્ટ એટલે બહુ નાની બાબત છે. It is your business to force these reforms on the administration. It is your business એટલે તમારું કાર્ય છે. To force એટલે દબાણ કરવા માટેનું. These reforms એટલે આ સુધારાઓ માટે. ઓન ધ એડમિનિસ્ટ્રેશન એટલે સંચાલન કરતા હોય એવા લોકો પર. તો સંચાલન કરતા હોય એવા લોકો પર આવા સુધારાઓ માટે દબાણ કરવાનું તમારું કાર્ય છે. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ એટલે ચાલો આપણે એના વિશે વધુ વાત કરશું નહીં. કેના વિશે? તો કે વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેનોટ ડુ. વોટ એટલે જે કંઈ. તો સરકાર શું કરી શકે છે, જે કંઈ કરી શકે છે એ અથવા કરી શકતી નથી એના વિશે આપણે વધુ વાત કરશું નહીં. All these things have been done by the belligerent nations in the turmoil of war.
ઓલ ધીસ થિંગ્સ એટલે આ બધી બાબતો, જરૂરી બાબતો છે તે હેવ બીન ડન એટલે કરવામાં આવેલી છે બાય ધ બેલિગ્રન્ટ નેશન્સ. બેલિગ્રન્ટ નેશન્સ એટલે યુદ્ધખોર દેશ, વારંવાર યુદ્ધ કરતા હોય તેવા દેશ. ઇન ધ ટર્મોઇલ ઓફ વોર. ટર્મોઇલ એટલે યાતના કે મુશ્કેલી, અને વોર એટલે યુદ્ધ. તો યુદ્ધની મુશ્કેલીના સમયમાં પણ યુદ્ધખોર રાષ્ટ્રોએ આ બધી બાબતો, જરૂરી બાબતો નાગરિકોને આપેલી છે, કરેલી છે. Every fundamental industry has been managed better by the governments than the private corporations. Every એટલે દરેક, ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી એટલે મૂળ ઉદ્યોગો, મૂળભૂત ઉદ્યોગો. હેઝ બીન મેનેજ્ડ એટલે એનું સંચાલન કરાયેલું છે, બેટર એટલે વધુ સારી રીતે, બાય ધ ગવર્મેન્ટ્સ એટલે સરકાર દ્વારા, ધેન પ્રાઇવેટ કોર્પોરેશન્સ. પ્રાઇવેટ કોર્પોરેશન્સ એટલે ખાનગી નિગમો. તો દરેક મૂળભૂત ઉદ્યોગોનું સંચાલન ખાનગી નિગમો કરતા સરકાર દ્વારા વધુ સારી રીતે કરવામાં આવેલું છે. નેક્સ્ટ પેરેગ્રાફ. ઇટ ઇઝ યોર ડ્યુટી, ડ્યુટી એટલે ફરજ, ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર. તો ડ્યુટી એટલે ફરજ, ઇન્સિસ્ટ એટલે આગ્રહ રાખવો, સ્ટીલ એટલે હજુ, મોર એટલે વધુ, રેડિકલ એટલે ક્રાંતિકારી, અને મેઝર એટલે પગલાં. તો હજુ વધુ ક્રાંતિકારી પગલાં લેવામાં આવે તેનો આગ્રહ રાખવાની તમારી ફરજ છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ એટલે એ જોવાની તમારી ફરજ છે કે નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ. એમ્પ્લોય એટલે કામ આપવું. તો કોઈ જ બાળકને કામ આપવામાં ન આવે એ જોવાની તમારી ફરજ છે. કઈ જગ્યાએ? તો કે ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ. ઇન્ડસ્ટ્રીયલ એટલે ઔદ્યોગિક, એસ્ટાબ્લિશમેન્ટ એટલે કોઈ કારખાનું. તો કોઈ ઔદ્યોગિક કારખાનું હોય અથવા એકમ હોય એ જગ્યાએ, ઓર માઇન ઓર સ્ટોર. માઇન એટલે ખાણ, અને સ્ટોર એટલે કોઈ દુકાન. તો આમાંથી કોઈ પણ જગ્યાએ બાળકને કામ અપાવવું જોઈએ નહીં, એ જોવાની તમારી ફરજ છે. એન્ડ that no work is needlessly exposed to accident or disease. No work એટલે એવું કોઈ કામ ન હોવું જોઈએ. needlessly એટલે બિનજરૂરી રીતે. expose એટલે ભોગ બનવું, અને એક્સિડન્ટ એટલે અકસ્માત, અને ડિસીઝ એટલે રોગ. તો એવું કોઈ કામ ન હોવું જોઈએ કે જે કામને કારણે બિનજરૂરી રીતે કોઈ અકસ્માત કે રોગના ભોગ બને. It is your business to make them give you clean cities. It is your business એટલે એ તમારું કાર્ય છે. To make them give you clean cities એટલે કે એ તમને ચોખ્ખા શહેરો આપે એ જોવા માટે. તેમજ free from smoke, dirt and congestion. Free from એટલે નાથી મુક્ત, સ્મોક એટલે ધુમાડો, ડર્ટ એટલે ગંદકી, અને congestion એટલે ગીચતા. તો ધુમાડો, ગંદકી અને ગીચતાથી મુક્ત હોય એવા શહેર તમને આપે એ કાર્ય કરાવવાનું તમારું કાર્ય છે, તમારે જોવાનું છે એ. It is your business to make them pay you a living wage. It is your business એટલે એ તમારું કાર્ય છે. To make them એટલે એ લોકો પાસે કરાવવાનું. Pay you a living wage. Pay એટલે ચૂકવવું, ને living wage એટલે જીવી શકાય તેટલો પગાર. તો એ લોકો જીવી શકાય તેટલો પગાર તમને આપે, ચૂકવે, એ કામ કરાવવાનું તમારું કાર્ય છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી ધેટ એટલે એ જોવાનું પણ તમારું કાર્ય છે કે ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ઇઝ કેરીડ ઇન્ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન. ધીસ કાઇન્ડ ઓફ એટલે આ પ્રકારનું, પ્રિપેર્ડનેસ એટલે તૈયારી કે તત્પરતા, કેરીડ ઇન્ટુ એટલે પાલન કરવામાં આવે, એવરી ડિપાર્ટમેન્ટ એટલે દરેક વિભાગ, ઓન ધ નેશન એટલે રાષ્ટ્રના. તો રાષ્ટ્રના દરેક વિભાગમાં આ પ્રકારનું તૈયારી કે તત્પરતાનું પાલન કરવામાં આવે તે જોવાનું તમારું કાર્ય છે. Until everyone has a chance to be well born. બીજું શું કામ કરાવવાનું તમારે છે એ કહે છે તો કે until everyone has a chance to be well born.
ચાન્સ એટલે તક. ટુ બી વેલ બોર્ન એટલે સારી રીતે જન્મ લેવો. તો સારી રીતે જન્મ ન લઈએ ત્યાં સુધી જોવાનું કાર્ય તમારું છે. તેમજ વેલ નરિસ્ડ મતલબ દરેક બાળકને વેલ નરિસ્ડ એટલે સારું પોષણ મળે એ જોવાનું કાર્ય છે. રાઇટલી એજ્યુકેટેડ સાચી રીતે શિક્ષણ આપવામાં આવે એ જોવાનું કાર્ય પણ તમારું છે. ઇન્ટેલિજન્ટ એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ્સ એટલે કે બાળક બુદ્ધિશાળી બને એ જોવાનું કાર્ય છે. તેમજ સર્વિસેબલ એટલે સેવા યોગ્ય, ઓલ ધ ટાઈમ્સ એટલે કાયમી ધોરણે. તો કાયમી ધોરણે દેશની સેવા માટે યોગ્ય બને એવું બાળક બને તે જોવાનું કાર્ય તમારું છે. લાસ્ટ પેરેગ્રાફ. સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સીસ એન્ડ લોઝ. સ્ટ્રાઇક એટલે પ્રહાર કરવો કે તોડી પાડવું. ઓર્ડિનન્સીસ એન્ડ લોસ એટલે કાયદા કાનૂન. તો એવા બધા કાયદા કાનૂન છે એને તમે તોડી પાડો. એન્ડ ઇન્સ્ટિટ્યુશન્સ અને એવી સંસ્થાઓને તમે તોડી પાડો that continue the slaughter of peace and the cruelty of war. કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું, સ્લોટર એટલે નાશ કરવો અને પીસ એટલે શાંતિ. તો શાંતિનો નાશ કરતી હોય તેવા બધા કાયદા કાનૂન અને સંસ્થાઓને તમે તોડી પાડો. તેમજ ક્રુઅલ્ટી ઓફ વોર. ક્રુઅલ્ટી એટલે નિર્દયતા, વોર એટલે યુદ્ધ. તો યુદ્ધની નિર્દયતા ચાલુ રાખે એવી સંસ્થાઓ કે એવા કાયદાઓને તમે તોડી પાડો. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એટલે એવા યુદ્ધની સામે તમે પ્રહાર કરવો. ફોર એટલે કારણ કે વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ. વિધાઉટ યુ એટલે તમારા વિના. નો બેટલ્સ એટલે કોઈ જ લડાઈ. કેન બી ફોટ એટલે લડી શકાય. તો તમારા વિના કોઈ જ લડાઈ લડી શકાય તેમ નથી. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ. સ્ટ્રાઇક અગેન્સ્ટ એટલે ની સામે પ્રહાર કરો. મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન કરતા હોય તેવા. સ્ક્રેપ એટલે સાધનો. તો એવા સાધનોનું જ્યાં ઉત્પાદન થતું હોય તેને તમે તોડી પાડો અથવા એની સામે પ્રહાર કરો. એન્ડ ગેસ બોમ્બ્સ અને ગેસ બોમ્બ બનાવતા હોય તેની સામે પ્રહાર કરો. એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર. ટૂલ્સ એટલે સાધનો અને મર્ડર એટલે મારી નાખો. તો કોઈને મારી નાખવા માટેના સાધનો જે બનતા હોય તેની સામે તમે પ્રહાર કરો. સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ. પ્રિપેર્ડનેસ એટલે તૈયારી કે તત્પરતા. તો એવી કોઈ લોકોની તૈયારી કે તત્પરતા હોય એની સામે તમે પ્રહાર કરો. કેવી તૈયારી? તો કે ધેટ મીન્સ કે જેનો અર્થ થતો હોય ડેથ એટલે કે કોઈને મારી નાખવા માટેની કોઈ તૈયારી કરતું હોય એની સામે. એન્ડ મિઝરી ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીઇંગ્સ. મિઝરી એટલે દુઃખ. મિલિયન્સ ઓફ હ્યુમન બીઇંગ એટલે લાખો લોકો. તો જેના કારણે લાખો લોકોને દુઃખ પહોંચતું હોય એવી કોઈની તૈયારી હોય તો એની સામે તમે પ્રહાર કરો. બી નોટ ડમ. ડમ એટલે મૂંગા. તો મૂંગા ન બનો. ઓબેડિયન્ટ સ્લેવ્સ. ઓબેડિયન્ટ એટલે આજ્ઞાંકિત અને સ્લેવ્સ એટલે ગુલામ. ઇન ધ આર્મી ઓફ ડિસ્ટ્રક્શન. આર્મી એટલે સૈન્ય અને ડિસ્ટ્રક્શન એટલે વિનાશ. તો વિનાશના સૈન્યના આજ્ઞાંકિત ગુલામ તમે ન બનો. બી હીરોઝ. પણ હીરો બનો, નાયક બનો. શેના? તો કે ઇન ધ આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. આર્મી એટલે સૈન્ય અને કન્સ્ટ્રક્શન એટલે સર્જન. તો સર્જનનું જે સૈન્ય હોય તેના નાયક તમે બનો. તો આવો મેસેજ હેલન કેલરનો આપણે આપેલો છે. ઓકે, ધેટ્સ ઓલ.